સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પહેલો, પાના નંબર 325 પરનો પ્રસંગ છે. માણેકચંદને નિજધામનું દર્શન કરાવ્યું. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. श्रीजी वर्ष 11 के शोभत है, श्रीजी वेद पढ़े के घर आवत है, बालक साथ सब मन भावत है, अपने इच्छा सब गावत है. ते श्रीजी को महाराज कही बोले, और मुख थे बात कछु नहीं खोले. ये विनंती मानिक चंद व्रज ही कीने, तब प्रभु जी आपे हंसी दीने. श्रीमुख ऐसी आज्ञा कीने, तुम हमको जाने जू प्रवीणे. तब श्री जी को बचन प्रमाण्यो, सत्य सत्य तब मन में जान्यो. लालच लागी संग संग डोले, महाराज महाराज ऐसे कही बोले. तब एक दिन ही श्री रघुबीरा, ठाकुर द्वारा चले गत धीरा. प्राणनाथ गिरधर पाव धारे, बनी नी के मंदिर तब सिधारे. मानिक चंद ताहा फिर आए, महाराज महाराज कही सब सुच पाए. उनको बचन दियो सो पाले, लीला मध्य ताहा दर्शन आले. उनकी ताहा आँख मिचाई, साक्षात रूप ताहा प्रसन्नता पाई. પાંચા ભાભાએ એ જ પોથીમાંથી પ્રસંગ માણેકચંદનો કહ્યો તે લખ્યો છે. કશળદાસ સર્વ લીલાના આદિ મધ્ય અને અંતના કારણ સ્વરૂપ અનેક ભાતે લીલા કરે છે. સર્વ વેદ વેદાંત 64 કલા અને 14 વિદ્યાના પ્રગટ કરતા વેદ જેના નિશ્વાસ રૂપે પ્રગટ થયા છે તેનું અધ્યયન કરવા આપ પધારીને લીલા પ્રગટ કરે છે. વેદવાણીને સાર્થક કરવા પધારે છે. તે સર્વ બાળકોના મેષે કરીને પધારે છે. તે પ્રસંગ માણેકચંદને લીલા દેખાડી તે કહું છું. શ્રીજી વર્ષ 11ના થયા છે. શ્રી રઘુનાથજીએ આપે બધા બાળક સાથે વિદ્યા અભ્યાસ કરવા માટે ગુરુજીના ઘરે મોકલ્યા. એક દિવસનો પ્રસંગ છે. એક સમયે શ્રી ગોપાલજી, શ્રી ગોપીનાથજી, દેવકીનંદજી, દાવજી એ બાળક સાથે પઢીને પધારતા હતા. ત્યાં માર્ગમાં નાચતા નાચતા માણેકચંદ આગળ આવીને ઊભો રહ્યો. સર્વને પ્રણામ કરીને શ્રી ગોપાલજીની સામું જોવા લાગ્યો અને મુખથી મહારાજ મહારાજ એમ બોલવા લાગ્યો. ત્યારે શ્રી ગોપાલજીએ તેની સામું દ્રષ્ટિ કરી અને હસવા લાગ્યા. ત્યારે માણેકચંદે કહ્યું કે મહારાજ મારા પર કૃપા કરો. ત્યારે શ્રીજીએ કહ્યું, ભલે, અમુ તારી સાથે એકાંતમાં વાત કરશું. ત્યારે માણેકચંદ બોલ્યો કે મહારાજ તુમ તો સહસ્ત્રકલા નિદાન છો. અને શ્રીજીના વચન ઉપર તેને દ્રઢ વિશ્વાસ આવ્યો. ત્યારથી માણેકચંદને લાલચ જાગી અને તે નિત્ય મહારાજ મહારાજ એમ કહીને સામે ઊભો રહે છે. એક સમયે શ્રી રઘુનાથજીની સાથે શ્રી ગોપાલજી ગિરિરાજ ઉપર શ્રીનાથજીના મંદિરે પધાર્યા. શ્રીનાથજીના મંદિરેથી આપ એકલા બુઢા બાબા પાસે આવીને ઊભા રહ્યા. ત્યાં માણેકચંદ આવીને સામે ઊભો રહ્યો. ત્યારે શ્રી ગોપાલજીએ તેની બાહ પકડી ત્યાં ગોવર્ધનની સઘન ગિરી કંદરા છે ત્યાં લઈ ગયા. ત્યાંથી મહાધામમાં પહોંચ્યા. શ્રીજી ને માણેકચંદ બંને બિરાજી રહ્યા છે. ત્યારે શ્રીજીએ કહ્યું, માણેકચંદ તું આંખ બંધ કર. ત્યારે તેણે આંખ બંધ કરી. 7 વાર રહીને કહ્યું કે આંખ ખોલ. ત્યારે તેણે આંખ ખોલીને જોયું તો શ્રીજીના સત્ય સ્વરૂપનું દર્શન થયું. શ્રી જુગલ સ્વરૂપનું દર્શન શ્રી સ્વામિનીજી સહિત દર્શન થયું. જેવી લીલા ગોવિંદ સ્વામીને દેખાડી હતી તેવી લીલા માણેકચંદને દેખાડી. અને શ્રીજીએ કહ્યું, તુમ જાનો કાહુ કી આગે કહનો નહીં. એટલે કે આ વાત ક્યાંય આગળ કોઈને કરીશ નહીં. એવી લીલા પ્રભુજીની જોઈ માણેકચંદ અતિ આનંદમાં આવી ગયો અને શ્રીજીના ચરણમાં પડી ગયો. આમ મહાપ્રભુજી શ્રી ગોપાલજીએ અનેક ભાતીની લીલા કરી. મહાપ્રભુજી બોલતે ચાલતે હસતે હસાવતે ખેલતે ખેલાવતે નિજજનને અતિ આનંદનું દાન કરીને સ્વરૂપ નિષ્ઠા કરાવતા હતા. તેની લીલાને કોણ પામી શકે? તેવું કારણ સ્વરૂપ શ્રીજીનું છે તે સર્વ જાણે છે. વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.